નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે હજુ પણ મડાગાંઠ યથાવત છે. અલબત્ત ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝની ખાડી ખોલવા અંગે સંપૂર્ણ સમજૂતી થઈ ગઈ છે, પરંતુ અમેરિકા જે છે એ પોતાની નાકાબંધી હટાવવા માટે સંમત નથી, કારણ કે અમેરિકાની શરતો જે છે એ ઈરાન સ્વીકારવા તૈયાર નથી. અને ઈરાને સામા પક્ષે ખાડીના દેશોને ચેતવણી આપી છે કે હવે તમે ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવી દેજો, જો ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હવે હુમલા કરશે તો ઈરાન ખાડીના 6 દેશોની ઉપર ભયંકર હુમલા કરશે, એમની ક્રૂડ ઓઇલ ફેસિલિટીઝ પર, એમના પાવર પ્રોજેક્ટ્સ પર, એમની વોટર ગ્રીડ, ખાસ કરીને ડિસેલિનેશન પ્લાન્ટ જે છે એના પર હુમલા કરવાની ધમકી આપી છે. એમના ઓઇલ ફિલ્ડ, દાખલા તરીકે કે ક્રૂડ ઓઇલ જ્યાંથી નીકળતું હોય ત્યાં રિફાઇનરી, ઇલેક્ટ્રિસિટીની ગ્રીડ છે, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ, રસ્તા, રેલવે, એરપોર્ટ પ્રોજેક્ટ્સ, આ બધા પર હુમલા કરવાની ઈરાને ધમકી આપી છે. અને સાથોસાથ એવું કહ્યું છે કે હવે તમે ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે ઈરાન સાથે રાજદ્વારી સમજૂતી કરવી હોય તો આ એક ઉત્તમ સમય છે. હવે દરમિયાનમાં ઈરાનનો સંદેશો લઈને અમેરિકા સાથે મંત્રણના દ્વાર ખુલ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે કહી રહ્યા છે કે ઈરાન સાથે સમજૂતી આખરી તબક્કામાં છે ને 1-2 દિવસમાં થશે, પરંતુ બંને એકબીજાને પાછા સહેલાઈથી મચક આપતા નથી. હવે આ મંત્રણા જે છે એમાં હવે તુર્કીએ ભાગીદાર થયું છે, અગાઉ પાકિસ્તાન હતું, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના રાજદૂત જે છે એ આ મંત્રણા કરી રહ્યા છે અને અમેરિકાને સમજાવી રહ્યા છે કે ઈરાન અને ઓમાન વચ્ચે જો હોર્મુઝની ખાડી ખોલવા અંગે સંમતિ થતી હોય તો અમેરિકાએ સહેજ નમતું જોખવું જોઈએ, કારણ કે જો અમેરિકા, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે એવી ધમકી આપી હતી કે જો હવે ઈરાન અમારી શરતો નહીં સ્વીકારે તો અમેરિકા બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધારે ખતરનાક હુમલા ઈરાન પર કરશે. હવે ઈરાને પલટવાર કરીને વળતો પ્રહાર કરવાની ધમકી ખાડીના 6 દેશો, યુનાઇટેડ અરબ અમીરાત છે, સાઉદી અરેબિયા છે, જોર્ડન છે, કતાર છે, કુવેત છે, બહેરીન છે, એના પર હુમલા કરવાની ધમકી આપી છે. એટલે આ બધા દેશો જે છે એ અમેરિકાને સમજાવી રહ્યા છે કે મહેરબાની કરીને તમે મંત્રણાના દ્વાર ખોલો, રાજદ્વારી સમાધાન લાવો, લશ્કરી કાર્યવાહી કરવાનો કોઈ અર્થ નથી. અને આ મેસેજ સૌથી પહેલાં સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન કરીને આપ્યો હતો અને એમણે કહ્યું હતું કે યુદ્ધ વિરામ જે છે એ હાલના તબક્કે શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલે અગાઉ જે યુદ્ધ વિરામ થયું હતું એ યુદ્ધ વિરામની જે 14 શરતો છે એ 14 શરતો હાલ પૂરતી 60 દિવસમાં તે મંજૂર રાખવી. એ 60 દિવસ દરમિયાન હોર્મુઝની ખાડી ખોલી દેવાની, હોર્મુઝની ખાડી ખોલી અને બંને તરફ આવાગમન ચાલુ કરવાનું. અમેરિકા પોતાનું નૌકાદળનું જે બ્લોકેડ છે, નાકાબંધી છે એ હટાવી દે અને રાજદ્વારી સમાધાન શોધવા માટે કતાર, સાઉદી અરેબિયા અને તુર્કીએ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. હવે પાકિસ્તાન સાઇડલાઇન થઈ ગયું છે અને કતાર, સાઉદી અરેબિયા અને તુર્કીએ આમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોય એવું લાગે છે. હવે ઈરાન અને ઓમાન વચ્ચે જે સમજૂતી થઈ ગઈ છે હોર્મુઝની ખાડી ખોલવા માટે, તો એ સમજૂતીનો જે મુસદ્દો આવ્યો છે, જે વિધિવત રીતે જાહેર નથી થયો પણ જે ચર્ચામાં છે તે ખાસ કરીને ત્યાંની ન્યૂઝ એજન્સી કહી રહી છે એ રીતના કે હોર્મુઝની ખાડીનો એન્ટ્રી પોઈન્ટ જે છે એનો કંટ્રોલ ઈરાન રાખશે અને ઈરાન જે છે એ ત્યાં એન્ટ્રી પોઈન્ટથી ઈરાન દરેક જે પણ જહાજ આવે છે, કોમર્શિયલ ટેન્કર્સ આવે છે કે જહાજ આવે છે એને ચેક કરી અને ઈરાન એન્ટ્રી આપશે અને પાછા વળતા એક્ઝિટ રૂટ જે છે ઓમાન તરફથી એમને બહાર નીકળવાનું રહેશે. એટલે એ રીતે એમને ટ્રાફિક નક્કી કર્યો છે. અને જો આ સમજૂતી જે અગાઉ ગત 17મી જૂને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે થઈ હતી એ જો કાયમ રહે તો 60 દિવસ સુધી કોઈ ટેરિફ ન લેવાની ઈરાને બાંહેધરી આપી છે. પરંતુ ત્યાર પછી ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે ટેરિફ લેશે અને એ ટેરિફ કેટલો હશે, 1% થી 7% સુધી એની વાત ચાલી રહી છે. અને એ જે પણ આવક આવશે એમાંથી ઈરાન ઓમાનને વ્યાજબી હિસ્સો પણ આપી દેશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે કોઈ ટેરિફ ના લાગવો જોઈએ, બલકે એક જો એવું પણ કહે છે કે જો ટેરિફ લાગવાના હોય તો અમેરિકાનું શું. એટલે ટેરિફના મુદ્દે અત્યારે અમેરિકા જે છે એ સંમત નથી ને અમેરિકા એવું કહે છે કે ઈરાનને ટેરિફ લેવાનો કોઈ અધિકાર નથી. ઈરાન સામા પક્ષે કહે છે કે આ અમારો આંતરિક
જડ માર્ગ છે, આંતરરાષ્ટ્રીય માર્ગ નથી. અને આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર તમે અમને ડિક્ટેટ ના કરી શકો, તમે અમારા નિયમો નક્કી ન કરી શકો. અમે ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હોઈએ, અમે પર્યાવરણની સુરક્ષા કરતા હોઈએ, અમે સલામતી દરેક ટેન્કરને આપવાના હોઈએ, તો અમારું જે નિયમન થાય છે એના માટે અમને આ ટેક્સ મળવો જોઈએ. જો કે અમેરિકા જે છે એ આ વાત સાથે સંમત નથી. ઈરાન કહે છે કે અમેરિકાને અમારા વિસ્તારમાં, અમારા સાર્વભૌમત્વમાં ટણી કરવાનો કે હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. એટલે આ મુદ્દે મામલો જે છે એ પેચીદો બની ગયો છે. હવે ટ્રમ્પ જે છે એના બે મુદ્દા છે. એક, ટેરિફ માટે ટ્રમ્પ સંમત નથી, અને બીજું કે ટ્રમ્પ કહે છે કે પરમાણુ બોમ્બ કોઈ પણ મુદ્દે ઈરાન પાસે ન હોવો જોઈએ, ઈરાન ન બનાવી શકે એવું ટ્રમ્પ ખાતરી લેવા માંગે છે. હવે દરમિયાનમાં એક બીજું ડેવલપમેન્ટ થયું છે. અમેરિકાની બહુ જ પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા સીએનએનનો અહેવાલ આવ્યો છે કે અમેરિકા પાસે થાર્ડ મિસાઇલ અને પેટ્રિયોટ મિસાઇલ એટલે એર ડિફેન્સ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂથી જે સૌથી મહત્ત્વની, સૌથી મોંઘી અને સૌથી અત્યંત આધુનિક જે મિસાઇલ્સ છે એનો જથ્થો જે છે એ ઘટી રહ્યો છે. અને અમેરિકી લશ્કર પેન્ટાગોન છે એ પોતાની ઇન્વેન્ટરી મેનેજ કરતું હોય છે, અને ઇન્વેન્ટરી એવી રીતે મેનેજ કરતું હોય છે કે આજે ઈરાનના મોરચે અમેરિકા લડી રહ્યું છે, પરંતુ આવતીકાલે યુક્રેનમાં દરમિયાનગીરી કરવી પડે, નાટોના કોઈ દેશ માટે અમેરિકાએ ઊભું થવું પડે, અથવા તો અમેરિકા પર રશિયા અથવા ચીન જેવી મહાસત્તાઓ હુમલો કરે, તો અમેરિકાએ જે એક સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક જથ્થો જે છે, અનામત જથ્થો જે રાખવો જોઈએ, એ અનામત જથ્થો ઇમરજન્સી કોટા જેટલો રહ્યો નથી એવું પેન્ટાગોનના અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સૂચવ્યું છે. એવો અહેવાલ લીક થયો, એનો રદિયો આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ વાત તદ્દન ખોટી છે, અને અમેરિકા પાસે, અમેરિકાની ફેક્ટરીમાં જબરજસ્ત ઉત્પાદન ચાલે છે, અને અમેરિકા પાસે પુષ્કળ લશ્કરી શસ્ત્ર સરંજામ અને દારૂગોળો છે. અલબત્ત એ રદિયો છાપતા છાપતા સમાચાર સંસ્થાએ પોતાના અહેવાલને વળગી રહેવાનું મુનાસિબ માન્યું છે. દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ આ બધા વિવાદ વચ્ચે એવું કહે છે કે હોર્મુઝની ખાડી 1-2 દિવસમાં ખુલી જશે, અને એ કહે છે કે અમે અમારા મીડિયેટર્સ એટલે કે મધ્યસ્થીઓ દ્વારા ઈરાન સાથે સંપર્કમાં છીએ. દરમિયાનમાં જેડી વાન્સ એવું કહે છે કે ઈરાન બહુ અડિયલ છે, અને ઈરાન સાથે ટૂંક સમયમાં મંત્રણા થાય એ બાબતમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ છે અને અનિર્ણાયકતા જણાઈ રહી છે. ટૂંકમાં બહુ ચિત્ર જે છે સ્પષ્ટ દેખાતું નથી. એટલું જ નક્કી થઈ ગયું છે કે ઓમાન અને ઈરાન બંને કહ્યું છે કે અમે સીધી રીતના અમેરિકા સાથે વાત કરતા નથી. અને ઓમાન માટે એક તબક્કે એવી વાત ચાલતી હતી કે ઓમાન અમેરિકા વતી ઈરાન સાથે દલીલ કરી રહ્યું છે, પરંતુ આજે ઓમાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે કોઈ પણ સંજોગોમાં અમેરિકાના મધ્યસ્થી પણ નથી કે અમેરિકા સાથે મંત્રણા પણ નથી કરી રહ્યા. અમારી મંત્રણા માત્ર ને માત્ર ઈરાન સાથે ચાલી રહી છે. ટૂંકમાં ઈરાન અને ઓમાન બંને એકબીજા સાથે મળીને હોર્મુઝનું ટ્રાફિક મેનેજમેન્ટ કહો કે ટોલ ટેક્સ કહો એમાંથી કમાવવા ઈચ્છે છે. દરમિયાનમાં એક મુસદ્દો એવો પણ આવ્યો છે કે આ જે કંઈ સમજૂતી થાય, કારણ કે ઈરાનને હવે અમેરિકા પર ભરોસો નથી, કારણ કે એક વખત મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર થઈ ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એને ફૂંક જાહેર કરી દીધું. એટલે ઈરાન હવે એવું કહે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ, ઓમાન, ઈરાન અને અમેરિકા આ ચાર વચ્ચે જો કોઈ દસ્તાવેજ પર સહી સિક્કા થાય તો જ એમને આ સમાધાન જે છે એ મંજૂર છે. અધરવાઇઝ ઈરાન કહે છે કે અમે લડી લેવા તૈયાર છે. ટૂંકમાં ઈરાન જે છે સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે અમે ધારીએ તો ઈરાનને ખતમ કરી નાખીએ એટલી બધી તાકાત અમારી પાસે છે, પરંતુ સાઉદી અરેબિયાથી માંડીને ખાડીના દેશો અમને ખમૈયા કરવાની વિનંતી કરે છે. એટલે વિશ્વ શાંતિને એક તક આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને પોતાનો હુમલાનો આદેશ જે છે એ હાલ પૂરતો સ્થગિત રાખ્યો છે. દરમિયાનમાં ઇઝરાયેલે છેલ્લા 2 દિવસથી લેબેનોન પર હુમલા જારી રાખ્યા છે. એટલું જ નહીં, ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ગાઝામાંથી ઇઝરાયેલ લશ્કર નહીં હટાવે જ્યાં સુધી એમને 100% ખાતરી નહીં થાય કે ગાઝામાં જે હમાસ જૂથ છે એની પાસે સંપૂર્ણપણે એમનું નિશસ્ત્રીકરણ થઈ ગયું છે. ટૂંકમાં ઇઝરાયેલ બહુ ઈચ્છુક નથી જે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રપોઝલ આપી હતી એના માટે. અને હુતી વિદ્રોહીઓએ યમન પર પણ હુમલો કર્યો છે અને સાઉદી અરેબિયા પર પણ હુમલો કર્યો છે. અને બાબ અલ મંડપની ખાડી તો બંધ છે જ, પણ ત્યાં બીજા 2 જહાજો પર હુતી
વિદ્રોહીઓએ હુમલા કર્યા છે. ટૂંકમાં આજની તારીખે બાબર મંડપ પણ બંધ છે અને હોર્મુઝની ખાડી પણ બંધ છે. એટલે આમ જોવા જઈએ તો વિશ્વનો લગભગ 25-35% જેટલો ક્રૂડ ઓઇલનો જે જથ્થો, ક્રૂડ ઓઇલ અને ગેસનો જથ્થો જ્યાંથી પસાર થાય છે, એ બંને વ્યૂહાત્મક સ્થળો જે છે એ આજની તારીખે બંધ છે. ને એને કારણે તમે જુઓ કે 3 દિવસ પહેલાં જ્યારે સમાધાનની વાત ચાલતી હતી ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ કે જે એક તબક્કે $102 સુધી આંબી ગયા હતા, એ ઘટીને 78-80 વચ્ચે આવી ગયા હતા. પણ આજે જ્યારે હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ $83-84 બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી ગયા છે. અને અમેરિકી શેર બજાર, ડાઉ જોન્સ હોય, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર હોય કે નાસ્ડેક હોય, એ બધા 0.5% જેટલા ડાઉન છે. એટલે બજારોની જે ચાલ છે એ જોતાં એવું લાગે છે કે કદાચ સહેલાઈથી સમાધાન ન પણ થાય, પરંતુ આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે, ક્યારે બજારને ઊંચું નીચું કરે અને ક્યારે શું નિર્ણય લે એ કંઈ કહી શકાતું નથી. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય ને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને બધાને મોકલજો. સબસ્ક્રિપ્શન જો ના લીધું હોય, સબસ્ક્રિપ્શનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં જો ન લીધું હોય તો. અને બેલ આઇકોનનું બટન દબાવજો જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તમારી અવલોકન, અનુમાન, પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.